એટલે મેઇન તો જે કન્સ્ટ્રક્શન છે જી જે મેઇન પાયાનું ઈ છે, છત બનતી હોય તમારી કે ઘરના કોલમ ને બીમ ને જે ઉભા કરે ઈ તમારે જોવું, સિમેન્ટ ને રેતીનું મિશ્રણ ને જે કોન્ક્રીટ નું ને ઈ વ્યવસ્થિત કરે છે કે નહીં. તમારું કોસ્ટ માં થોડું ફરક પડે, બાકી એન્જિનિયરો ને ઈ જોઈ જતા હોય, પણ જે તમે જોવો કે એ લોકોનું એટલું બધું ધ્યાન નથી જતું, જે તમારું કે તમારું પોતાનું છે એટલે તમારે ધ્યાન વધારે છે. ડિઝાઇનર પર તમને સજેસ્ટ કરે એટલું તમે કરી ન શકો પાછું, ઈ જે તમને કે તમે કરવા જાવ તમારું બજેટ ક્યાંય પહોંચે, એટલે તમે એટલી બધી જરૂર નથી હોતી એમ કે તમે 3-4 લાખ રૂપિયા આપી. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આપના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોરમાય હોમ કામ કરી રહ્યું છે. સૌથી પહેલો ક્વેશ્ચન, આ કયા એરિયામાં તમે મકાન બનાવ્યું છે? અમે જે મુન્દ્રા રિલોકેશન સાઇટ છે એમાં સન સિટી ઉદય સૃષ્ટિની બાજુમાં અને ભાટિયા સમાજવાડીની એની બાજુમાં જે છે એની અંદર બી વિંગમાં બનાવેલ છે. કેટલા સમયમાં મકાન બની ગયું? મકાન લગભગ 1.5 વર્ષ જેવું લાગ્યું. કેટલા સમય સુધી ધાર્યું હતું? અમે થોડો ઓછો કર્યો હતો કે વર્ષ એકમાં થઈ જશે, 8 મહિના 10 મહિનામાં, 1.5 વર્ષ જેવું લાગ્યું. કેટલા બીએચકે છે? 3 BHK. અને બાંધકામ કેટલા સ્ક્વેર ફીટમાં છે? અમે બે ઓછો એક્સેપ્ટ કર્યો હતો કે 1500-1700, પણ 2,000 જેવું થયું હતું. 2000 સ્ક્વેર ફીટ બાંધકામ. કોસ્ટિંગ કેટલું આવ્યું? બાંધકામનું કોસ્ટિંગ લગભગ 35 જેવું, ફર્નિચર સહિત 35 જેવું થયું. બાકી પ્લોટ અલગ પહેલેથી લીધેલો હતો. કેટલું ધાર્યું હતું તમે? અમે 30 જેવું ધાર્યું હતું, 28-30 એનું 35. કોઈ ખાસ રીઝન એની પાછળનો બજેટમાં પ્લસ થવાનું? એટલે પેલું આપણને જે છે આ ટાઇલ્સો છે કે ફર્નિચર છે કે એનો આપણને એટલો બધો ખ્યાલ નથી હોતો કે જ્યારે આપણે કરતા હોય એની ગણતરી અલગ હોય, પછી જ્યારે બનાવીએ જ્યારે આપણે એના એક્સપર્ટ હોય કે જે એના કારીગરને મળીએ ત્યારે પછી એના ભાવમાં જે ફરક આવતો હોય એ રીતે ફરક આવતો હોય. પ્લાનિંગ તમે કોની પાસે બનાવ્યું? પ્લાનિંગ અમે એન્જિનિયર છે સંજયભાઈ દેસાઈ, એમની પાસે કરાવ્યું હતું. 3D એલિવેશન કરાવ્યું હતું? 3D નહોતું કરાવ્યું, પણ જનરલ જે સિમ્પલી એમણે બધું જે ગાઈડન્સ આપ્યું એ રીતે, બાકી 3D નહોતું કરાવ્યું. સિવિલ વર્ક માટે કયા કોન્ટ્રાક્ટર કે આર્કિટેક્ટનો તમે સંપર્ક કર્યો હતો? એટલે આર્કિટેક્ટ તો એ જ જે અમારા એન્જિનિયર હતા, એ આખું જે પ્લાન જે છે એ એમણે કર્યું હતું. પછી જે ઇન્ટિરિયરનું પણ એ તમામ વસ્તુ આખું એમને આપેલું હતું. મકાન ચાલુ થાય ત્યાંથી કરી અને પૂરું થાય ત્યાં સુધીની તમામ અમને ગાઈડન્સ આપે, વસ્તુઓ લેવડાવે, એ આખું એમને સોંપેલું હતું. અને કોન્ટ્રાક્ટર અમે અમારી રીતે સિલેક્ટ કરેલો હતો અને પટેલ હતા જે સુપરના, એમને આપેલો હતો. અનુભવ કેવો રહ્યો? અનુભવ સારો હતો, કોન્ટ્રાક્ટર સારા હતા. શું સલાહ આપશો જ્યારે આપણે કોઈ કોન્ટ્રાક્ટર કે આર્કિટેક્ટ સિલેક્ટ કરવા હોય ત્યારે આપણે કઈ વસ્તુ ધ્યાનમાં લેવી? કોન્ટ્રાક્ટર તો તમે એના મકાનો જોવા જોઈએ જે એને બનાવેલા હોય, એના જૂના રેફરન્સ, તમારા ઓળખીતાના મકાનો બનાવેલા હોય એ જોવા જોઈએ, એમની પાસેથી રેફરન્સ લેવો જોઈએ. અથવા તો તમારો જે એન્જિનિયર હોય ઈ જે કહેતા હોય કે આ છે, એમની પાસે ઘણા બધા કોન્ટ્રાક્ટરો, પ્લમ્બરો, આ તે બધા એમના હોય વર્કર, એની પાસે તમે પૂછી શકો. પણ જો તમારી રીતે કરો તો થોડુંક અલગથી થઈ શકે એમ. ઓલા એની રીતના જોઈએ, આપણે આપણી રીતે સિલેક્ટ કરી, એન્જિનિયર અલગ હોય, કોન્ટ્રાક્ટર અલગ હોય તો પણ બેસ્ટ થઈ શકે. પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિક કામમાં અનુભવ કેવો રહ્યો? સારો રહ્યો છે. એમાં પ્લમ્બિંગ ને ઇલેક્ટ્રિકમાં આપણે જો એન્જિનિયર હોય ને એમને પૂછીએ વધારે, તો એમની પાસેના જે માણસો હોય એ વધારે કામ કરતા હોય ને એમને એનો અનુભવ હોય, એ રીતે આપણે સિલેક્ટ કરીએ તો સારું હોય. ટૂંકમાં વન સ્ટોપ સોલ્યુશન હોય તો બહુ સારું. તો બધી રીતે એક્ઝિક્યુશનમાં પણ, પ્લાનિંગ જે આપણે કરી છે એક્ઝિક્યુશનમાં પણ સરળતા રહે. વિન્ડો અને ડોરમાં તમે શું સિલેક્ટ કર્યું? એલ્યુમિનિયમ સેક્શન. એની પાછળના કોઈ ખાસ કારણો? અત્યારે જનરલી જ વપરાતું હોય છે એલ્યુમિનિયમ સેક્શન. બીજું જે લાકડાનું ને જે છે લોખંડ ને એ બધું કોસ્ટલી પણ વધારે પડતું હોય. જો કે એલ્યુમિનિયમ પણ વધારે જ છે, પણ તો એ જનરલી અત્યારે આ વપરાય છે એલ્યુમિનિયમ. પછી ખરાબ આમ ઓછું થાય ઓની કરતા. લાકડામાં થોડાક બીજા પ્રોબ્લેમ થતા હોય કે ચડવાના, ચોમાસામાં આ તે આનામાં કઈ નથી થતું. પણ જે સેફ્ટીની રીતે છે એ ઓછું એલ્યુમિનિયમ સેક્શન એટલું બધું નથી હોતું જેટલું લાકડું ને લોખંડ ને હોય એ રીતે. તમે એ રીતે પ્રેફરન્સ આપ્યું કે જે સિઝનલ જે છે, જે લાકડા ચડી જાય છે એના કારણે તમે એલ્યુમિનિયમ વધુ પ્રેફરન્સ આપ્યું. કિચનનું ફર્નિચર એ તમે સિલેક્ટ કરવામાં પહેલા કોઈ રેફરન્સીસ જોયા કે પછી ઓનલાઈન ક્યાં તમે સર્ચ કર્યું હતું? ના, એટલે થોડા ઘણા ઘરો ને જોયા હતા બધા કેવી રીતે કરવાના. પછી અમારા એન્જિનિયર હતા એ સાથે જે ઇન્ટિરિયર ડિઝાઇન નું તેને આપેલું જ હતું, એટલે એમણે જે અમને સજેસ્ટ કર્યું કે આ તમે આવી રીતે કરો. પછી અહીંયા આવીને સ્થળ ઉપર આવીને પણ બતાવી જાય, પછી સુથાર પણ એની સાથે હોય, એ બધા ભેગા થઈને જે નક્કી કરે એમાં થોડું ઘણું આપણે આપણું સજેશન આપી એ રીતે નક્કી થાય, એ રીતે પછી કરીએ. તમે કેટલાક ઘરો જોયા હશે? આ ઘર આખું તમે બનાવતા પહેલા કેટલાક ઘરો? 4-5 ઘરો જોયા હતા. પછી ઓનલાઈન કઈ સર્ચ કર્યું હતું, રિસર્ચ કે ઓનલાઈન પણ જોતા હતા. કેટલો કન્ઝ્યુમ કર્યું છે તમે ઓછામાં ઓછો ટાઈમ?
ડેલી કરતા કે પછી ડેલી મકાન ચાલુ થયું કે એનાથી પહેલાથી આપણે જોતા હોય કે શું શું કરવું શું 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 હા, એ તો દરેક વિડીયો ને આપણે જોતા જ હોય આપણે એટલે થોડું આપણને આઈડિયા આવે કે શું હોય આવી રીતે ઘણા બધા જોઈએ તો આપણને ખબર પડતી આવે આપણે ઓની સાથે પછી એની વિશે ચર્ચા કરીએ રાતે નિરાતે તમે બેસીને જોઈ શકો કોઈના ઘરે તમે ના જઈ શકો ઓલું તમે રાતના નિરાતે છે કે ઓફિસમાં બેઠા બેઠા થોડો ટાઈમ હોય સર્ચ કરી શકો ઘણું બધું ઇન્ટિરિયર ડિઝાઇનર જે તમે સિલેક્ટ કરાય એમની સાથે અનુભવ કેવો રહ્યો? ના એ સારા હતા વ્યવસ્થિત હતા કોઈ પણ વ્યક્તિ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને ઇન્ટિરિયર ડિઝાઇનર સિલેક્ટ કરતા પહેલા શું ધ્યાનમાં એટલે રાખવું? ઇન્ટિરિયર ડિઝાઇનમાં એવું છે કે બહુ જે અત્યારે તમે એમ જોવા જાવ કે તમારું બજેટ મેઇન નિર્ભર છે જી ઇન્ટિરિયર ડિઝાઇનર તો ઘણા મળે હમ. પણ જે તમારું બજેટ જે સામે એ પણ ઈ ટાઈપના પણ હોવા જોઈએ ને કારણ કે જી. ઇન્ટિરિયર ડિઝાઇનર ની ફીઓ ઘણી બધી હોય છે હમ. સામે તમારું બજેટ કેટલું છે એ જોવું પડે ઇન્ટિરિયર ડિઝાઇનર પર તમને સજેસ્ટ કરે એટલું તમે કરી ન શકો પાછું ઈ જે તો તમને plus કે minus ઈ થઈ તમે કરવા જાવ તો તમારું બજેટ ક્યાંય પહોંચે એટલે જી. તમે તમારી રીતે પણ ચાલવું પડે ઇન્ટિરિયર ડિઝાઇનર ની સલાહ લેવી પડે પછી ઈ તમે એની કોસ્ટ કેટલી છે ઈ તમારે ખાસ જોવું જોઈએ કે ઈ કેટલો બધો બહુ એટલો બધો ભારેખમ રાખવાની જ્યાં સુધી બજેટ તમારું જો એટલું બધું ન હોય તો એટલું બધું રાખવાની કોઈ જરૂર નથી હોતી ઇન્ટિરિયર ડિઝાઇનર એન્જિનિયર હોય વ્યવસ્થિત હોય જે કામ કરતા હોય થોડું ઘણું તમને સજેસ્ટ કરે થોડું તમારી રીતે બાકી ઓનલાઈન તો તમને બધું દેખાય એ તો દેખાય છે હા એટલે ઈ કોઈ એટલી બધી જરૂર નથી હોતી એમ કે તમે 3-4 લાખ રૂપિયા આપીને ઇન્ટિરિયર ડિઝાઇનર રાખો કારણ કે કે ઈ બહુ પછી 3-4 લાખ રાખ્યા પછી પણ પછી એમના જે સજેશન છે એ એક વખત પણ તમે કરી નથી શકતા જી એ તો એટલે એનો કોઈ definitely મીનિંગ possible નથી રહેતો હા કોઈ પણ મકાન બનાવવાની તૈયારીમાં છે કે મકાન બનાવી રહ્યા છે અત્યારે એમને તમે ઘર બનાવવાના જે આખી જે જર્ની છે ટૂંકમાં કઈ સલાહ આપશો કયા સ્ટેજ ઉપર એમને વધુ ધ્યાન આપવું જોઈએ? એટલે મેઇન તો જે કન્સ્ટ્રક્શન છે જી જે મેઇન પાયાનું ઈ છે છત બનતી હોય તમારી હમ. કે ઘરના કોલમ ને બીમ ને જે ઉભા કરે ઈ તમારે જોવું પાણી વ્યવસ્થિત છંટાય છે ઈ તમારે જોવું સિમેન્ટ ને રેતીનું મિશ્રણ ને જે કોન્ક્રીટ નું ને ઈ વ્યવસ્થિત કરે છે કે નહીં રેતી સારી છે કે નહીં રેતી ચાડે છે કે નહીં ઈ બધી વસ્તુ તમારે જોવી જોઈએ એટલે ઓન ટાઈમ ઓન સાઇટ આપણું ઓબ્ઝર્વેશન તો જરૂરી છે જ. જરૂર સતત પહેલેથી જ તો તમારું કોસ્ટ માં થોડું ફરક પડે તમારી જે Quality છે. ક્વોલિટી છે એમાં એ ફરક પણ તમારી નજરથી ઘણું ફરક પડે બાકી એન્જિનિયરોને ઈ જોઈ જતા હોય પણ જે તમે જોવો પછી એનું ધ્યાન દો કારણ કે એ લોકોનું એટલું બધું ધ્યાન નથી જતું જે તમારું તમારું પોતાનું છે એટલે તમારે ધ્યાન વધારે જાય એટલે ઈ જોવાનું અમારું માધ્યમ જે ફોર માય હોમ એ આપની પાસે આવ્યું ને આપનો જે ઘરનો અનુભવ છે એ જાણ્યો વિવિધ પ્રશ્નો દ્વારા તો ઈ અનુભવ કેવો રહ્યો અમારી સાથેનો? એ સરસ છે આ તમારું આયોજન સારું છે અને બીજા જે ઘર બનાવતા હોય એના માટે યુઝફુલ રહેશે એમ જી. કે વ્યવસ્થિત માણસો પાસે ઈ જાણે ને લગભગ આપણા તો શહેરો નાના હોય લગભગ તો ઓળખતા હોય એકબીજાને ક્યાંક ને ક્યાંક હા ટચમાં ટચમાં હોય એટલે એના અનુભવ જાણે તો એને ઘણું યુઝફુલ બને મકાન બનાવતી વખતે થેન્ક યુ દર્શનભાઈ અમે 25-30 ઇન્ટરવ્યુ લીધા છે એનામાંથી ઘણામાં અડધી કલાક પોણી કલાક લાગે પણ તમારા જે આન્સર્સ હતા એ ટુ ધી પોઈન્ટ લાગ્યા અમને ખરેખર એવું લાગે છે કે જે અમારી ઓડિયન્સ છે એમની સાથે મેં આ શેર કરીશું તો ઇટ વિલ હેલ્પફુલ ફોર ધેમ કે જે ઘર બનાવવાની યાત્રા છે વધુ સરળ બનશે. સર થેન્ક યુ.